તો બધાને જય માતાજી, જય મંગલમાં. કેમ છો બધાય? મજામાં? તો મજામાં જઈશું અને અમે પણ મજામાં છીએ. તો તમે બધાય પણ મજામાં જ રહેજો. અને તો જો આપણે તો આજ વહેલા જાગી ગયા છીએ, કેમ કે આપણે જવાનું છે આજ લાડવા ખાવા. તો અમારે લાડવા ખાવા જવાનું છે. તો ઠેઠ લગી વિડીયામાં બન્યા રહેજો કે શેના લાડવા છે અને શું ને આ પ્રસંગ છે. તો ઠેઠ લગી વિડીયામાં બન્યા રહેજો એટલે અમે વિડીયામાં તમને બતાવશું. તો ચાલો આપણે મળશું આગળ વિડીયો. હા, તો આ છે અમારા ખોડિયારમાંનું મંદિર, લાખાવડનું સરસ મજાનું મંદિર છે. નદીમાં બેઠા છે અમારા ખોડિયારમાં. તો જો આ છે અમારા ગામની નંદી, બુઢનપરી નંદી કહેવાય છે. અમારા ગામની નંદીનું નામ છે. હવે લગનિયા આવી ગયા છે, લગનિયા આવી ગયા છે, પણ લગનિયા ઓલા નથી આવ્યા, આવ્યા છે લગન લઈને. તો જો બધા બેસી ગયા છે સરસ મજાના. અને જો અમારા કાકીજી છે, એના છોકરાના લગ્ન છે. તો બધા સરસ મજાના અમે બેઠા છીએ. લગનિયા વધારી લીધા છે હવે બધા બેઠા છે. જોઈ શકો છો બધા અમારા ભાઈ છે, બધા બેઠા છે. તો જો સરસ મજાના બધા ગીત ગાય છે અને બધા સરસ મજાના બેઠા છે. અને જો અહીંયા અમારે ખીમાભાઈ ઢોલની બહાટી બોલાવે છે. કેવા સરસ મજાના વગાડે ઢોલ. અને અહીંયા બાઈ બહાટી બોલાવે બધા કાઢી છે બધા જાય છે. સરસ મજાના બધા બેઠા છે. સરસ મજાના બેહી ગયા છે. ભાઈ તો જો આપણે હવે ગીત ગવાઈ ગયા છે લગ્નના અને બધા જમવા લઈ ગયા છે. આપણે પણ હવે જમવા જવાનું છે. તો અમે જઈએ હવે જમવા. જોઈજો તમે પાછો. હાલો હવે બેસી જઈએ જમવા. અંદાજ જમવા બેસવા મળ્યા છે ભાઈબંધ મિત્રો. અંદાજ જમવા બેસી ગયા છે. હવે અમારો વારો આવ્યો છે જમવાનો. તો બેસી જઈએ અંદાજ જમી લેવી પછી નિરાંતે. બ્લોગ બનાવી નાખીએ એકાદો. હા જો આ અમારો વરાજો છે. આના લગ્ન છે અમારે કાકાના છોકરાના. આ અમારા સુનિલભાઈ છે. તો હું સુનિલભાઈ આપડા ચિરાગભાઈ વરાજા. હા ભાઈ ની પેલા જાન જાય પછી ઓલા રાજુભાઈ ની જાય. હા તો બધા જો હવે આપણે છેલ્લે જમવા બધા બેહવી છે. તો બેસી દઈએ ખાઈ લેવી નહીં. એમાં શું હોય પછી જમવું થાળી લઈને જો આ બીજો વરાજો આવ્યો. આ અમારો પહેલો વરાજો છે. આવડો આ બીજો વરાજો છે. આ સાહેબ છે અમારા માસ્ટર છે. જોવો ગાંઠિયા ને બરફી ને સલાડ ને રોટલી ને દાળ ભાત ને શાક ને દાળ ને છે. આવું બધું છે જમણવારમાં. જમવા પી ગયા છે. હા જો હદય જમવા મળ્યા છે. હદય સંજયભાઈ કેમ છે તમને ભાઈ? જમો છો? હું હવે ખાવ છો તમે? હાથમાં આવી ગયા. હવે હાથમાં આવી ગયા. હું અશોકભાઈ સારું ભાઈ શું હાલે છે? શાંતિ. આપણે અમારા સુનિલભાઈ મોઢા ફૂટે એટલે બોલવું એવું છે. સાસ બાસ પી લ્યો હરખાઈ લી મચેલા વળે અને તડકો છે આજ નહીં. અમે આ શંકર દાદાના મંદિરે આવી ગયા છીએ. અમારા ગામનું મંદિર છે અને તો શંકર દાદાની જગ્યા લાગી લઈએ આપણે.
જો આવું કાંક છે શંકર દાદાનું મંદિર. આવું છે કંઈક મૂર્તિ શંકર દાદાની અને અમારી ગામમાં જ છે શંકર દાદાનું મંદિર. તો ત્યાં આવ્યા હતા અમે દર્શન કરવા. ગામડે આવ્યા હતા કીધું હાલો દર્શન કરતા જઈએ આપણે શંકર દાદાના. હનુમાન દાદા છે. તો અમે ગયા હતા જમવા, જમીન વિયાયા છીએ ને હવે જવું છે જસદણ વિયા જઈએ. ગયા દાદા છે, શંકર દાદાનો કોઠીઓ છે. જો એને દર્શન કરી લીધા. તો જો આવું છે અમારા શંકર દાદાનું મંદિર. અમારા લાખાવડમાં છે આ શંકર દાદાનું મંદિર અને વાડીમાં આવેલું છે. આ વાડીમાં એટલે હા રોડના કાંઠે જ છે. જો આ રોડનો કાંઠો છે અને આ રીતનું અમારે મંદિર છે અહીંયા શંકર દાદાનું. અમારે એક મંદિર છે એ ગામમાં છે જગ્યામાં, જયતા બાપુની જગ્યા કહેવાય છે. ત્યાં હોતન છે શંકર દાદાનું મંદિર અને અહીંયા પણ છે જો વાડીમાં છે શંકર દાદાનું મંદિર. આ રોડનો કાંઠો છે હાવ રોડના કાંઠે જ છે મંદિર. તો આવજો તમે પણ ક્યારેક દર્શન કરવા. સરસ મજાનું મંદિર છે તો ક્યારેક આવજો તમે બધાય દર્શન કરવા. તો જો આવું છે મંદિર શંકર દાદાનું અમારે. અને જો અહીંયા રોડ છે ને અહીંયા ચોક તો ગાડી ઉપર બેસી ગયા છે. જો આ સરસ મજાની વાડી છે. વાડી વિસ્તારમાં આવેલું છે શંકર દાદાનું મંદિર. જો સરસ મજાની વાડી છે બે બાજુ. અહીંયા જ છે રોડનો કાંઠો, હાવ રોડના કાંઠે તે આવજો ક્યારેક દર્શન કરવા. તો અમે ગયા હતા જમવા, જમીન વિયાયા છીએ ને હવે જવું છે જસદણ વિયા જઈએ. તો જો આપણે પાછા હાલતા થઈ ગયા છે. તો જો અમે હવે કારખાને આવી ગયા છીએ ને મીણા સેવી હીરા ઘહવા જા બહાટી બોલાવે હીરા ઘહવા. કેમ કે બપોરે હીરા ઘહવા આવ્યા એટલે કામ તો કરવું પડશે, થોડું જાજુ કરવું પડે ને કામ. તો જો આ અસલ મજાના હીરા મીણા ઘહવા જો તો સામે નથી જોતા ને એટલું જોઈ મીણા ઘહવા જ આમ તો જો જવાનું હતું. તો આપણે હીરા ઘહવા ગયા હતા ને હીરા ઘહીને આપણે જઈ આવ્યા પાછા અને હવે હાથ પડી ગઈ ને આપણે પાછું જવાનું છે ઘીરે. હાલો જાય ઘીરે. જો આ શોખ તો જો હાલો હવે હીરા વિયા જઈએ. હીરા કઈ વળ્યા કેટલા બનાવી, કેટલા હીરા બનાવી નો કહેવાય કોઈને. તો હાલો અમે જાય ઘીરે. તો જો સનસેટનો નજારો આવો કાંક છે. સાંજનો નજારો સરસ મજાનો છે. પણ આથમમાં આવી ગયો છે અને આપણે પણ હવે ઘીરે આવી ગયા છે. તો ચાલો આપણે રસોઈ બસોઈ બનાવી નાખવી. તો ચાલો જો આપણે ઘીરે આવી ગયા છીએ હવે. જો યશભાઈ તો ફોનમાં નથી છે. આ તો કંઈક અંજવાળું કરવું એટલે દેખાય બધાય. જો યશભાઈ ફોનમાં મથે છે. આ ટીવી જોવે છે અને એમાં આવે છે મેસ. મેસ આવે, મેસ જોવે. એક ફોન જોવે, એક ટીવી જોવે, હું વિડીયો ઉતારું. તો સારું હાલો પાણી પી લીધી છે સરસ મજાની અને સરસ મજાના બેઠા છીએ અમે. અને વાગી ગયા છે 10 એટલે તો સરસ મજાના બેઠા હોય ને ત્યાં. તો જો એક આડે તર પીડ્યું છે અને ટીવી જોતું પાછું. તો જો અમે સરસ મજાના બેઠા છીએ વાળું પાણી કરી. અને અમે આજે લગ્નમાં ગયા હતા કેમ કે મારા કાકાજીના છોકરાના લગ્ન આવ્યા હતા. એકના 2 દિવસ પહેલા લગ્ન આવ્યા હતા પણ આપણે તેથી બ્લોક ઉતાર્યો નહોતો કેમ કે ટાઈમ નહોતો ને. તેથી આપણે બ્લોક નહોતો ઉતાર્યો. આજે આપણે થોડોક બ્લોક ઉતાર્યો છે નનકો એવડો. તો બધા જોજો. અને આગળ પણ સરસ મજાના લગ્નના વિડીયો આવશે અમારા. તો જોજો બધાય અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો અમારો વિડીયો તો આવો આવે તો બધાય કોમેન્ટ કરજો, લાઈક કરજો.
અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયા ગમે તોય જોઈજો ન ગમે તોય જોઈજો પણ જોઈજો ખરા કા હાસું ને સાચી વાત છે ને નો ગમે તો જવાના નહીં. ગમે તોય જોવાના ન ગમે તોય જોવાના બાકી જોજો બધાય તો સારું હાલો આજનો અમારો દિવસ આવો કાંક હતો તો અમે વિડીયાનો એન્ડ કરી નાખવી તો મળશું પાછા એક નવા વિડીયોમાં કેમ કે હવે લગ્નની બહાટી બોલે છે ત્યારે તો સરસ મજાના નવા વિડીયો આવશે તો બધાય જોઈજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સારું હાલો તો મળશું પાછા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી આવજો.